આમોદ તાલુકા પંચાયત હોલ ખાતે વિકસિત ભારતજી રામજી યોજનાની મુખ્ય વિશેષતાઓ અંગે માર્ગદર્શન બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં 125 દિવસની રોજગાર ગેરંટી, બેરોજગાર અને જરૂરિયાતમંદ લોકોને રોજગારની વધુ તકો મળે તે માટે મહત્વપૂર્ણ જોગવાઈ, સમયસર વેતનની ચૂકવણી, શ્રમિકોને તેમના કામનું વેતન સમયસર મળે અને ચૂકવણીમાં વિલંબ થાય તો વળતરની જોગવાઈ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગ્રામસભાની મહત્વપૂર્ણ ભૂમિકા, ગ્રામસભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજના તૈયાર કરી ગામના વિકાસના કામોને યોગ્ય દિશા આપવાની વ્યવસ્થા, તમામ યોજનાઓનું સંકલન, ગ્રામ્ય વિકાસ સાથે જોડાયેલી વિવિધ યોજનાઓને એક સાથે જોડીને ગામના સર્વાંગી વિકાસને ગતિ આપવાનો પ્રયાસ, ટેકનોલોજી દ્વારા સશક્તિકરણ, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી યોજનાના અમલીકરણમાં પારદર્શિતા, ઝડપ અને જવાબદારી વધારવા ઉપર ભાર મુકાયો હતો। આ બેઠકમાં આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશકુમાર લાડુમોર તથા તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ ડાયમાના માર્ગદર્શન હેઠળ તાલુકાના તમામ સરપંચો અને તલાટીઓને યોજનાના હેતુ, લાભો અને અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગામના વિકાસથી વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા ગ્રામ્ય સ્તરે આયોજનબદ્ધ વિકાસ અને રોજગારને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો હતો। માતરમ, ભારત માતા કી જય। આજરોજ તાલુકા પંચાયત આમોદ ખાતે વીબીજી રામજી અધિનિયમ એક્ટ હેઠળ આજે અહીંયા સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં તાલુકાના તલાટી મિત્રો અને સરપંચ મિત્રો અને તાલુકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અહીંયા હાજર રહ્યા। એમાં એપીઓ અને ટીડીઓ દ્વારા સુંદર એનું જોગવાઈ, કાયદાની જોગવાઈ ને એમની સુંદર માહિતી આપવામાં આવી। એમાં પહેલાં મનરેગામાં જે હતી એના કરતાં પહેલાં 100 દિવસની રોજગારી હતી, એમાં 125 દિવસ કરવામાં આવ્યા અને ચૂકવણીમાં પણ ફાસ્ટ કરવામાં આવ્યું અને બેરોજગારી ભથ્થાની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે। એ માટે સરકાર ગુજરાતના વિકાસ માટે જે યોજનાઓ આપી રહી છે એમાં ગુજરાતશ્રીનો અને ભારત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તાલુકા પંચાયત આમોદ ખાતે માનનીય તાલુકા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને વીબીજી રામજી અધિનિયમ અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખશ્રી તેમજ બધા જ પદાધિકારીઓ દ્વારા કાર્યશાળામાં ભાગ લેવામાં આવ્યો।